વડોદરાના માજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે એક ભવ્ય 56 ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ ઉપસ્થિત રહી દર્શનનો લાહવો લીધો હતો। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વડોદરાના માજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પુષ્ટિ માર્ગીય હવેલી પરંપરા અનુસાર ભવ્ય 56 ભોગ મનોરથ યોજાયો હતો। સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહારાજ શ્રીના મનોરથ સ્વરૂપે પ્રભુ સુખાર્તે આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસના વિવિધ ઉત્સવો અંતર્ગત 20 મેના રોજ અતિ દિવ્ય 12 કલાત્મક ફૂલોની નિકુંજ તૈયાર કરવામાં આવી હતી। શ્રી પ્રભુને આ નિકુંજમાં પધરાવીને વિવિધ સામગ્રીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ અલૌકિક દર્શન અને પૂજ્ય મહારાજ શ્રીના સાનિધ્યનો લાભ લઈ હજારો વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી। વ્રજધામ ખાતે શ્રી ઠાકોરજીને લાડ લડાવવા છાસવારે આવા સુંદર મનોરથો યોજાતા રહે છે।